હર હર મહાદેવ બધાને. કેમ છો બધાય? મજામાં? મજામાં જઈશો તો આપ સૌનું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે. ને આજે આપણે આવ્યા છે જામનગર સિટી પ્રોપર. એમાં છોટા કાશી તરીકે વર્તાય જે મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ. બહુ મસ્ત એવું મંદિર છે અને શું એનું વાતાવરણ મસ્ત એવું. ચાલો તમને દેખાડ. ભાઈ આ છોટા કાશી જે કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર. કબૂતરા મોજ લે છે. આ છે હનુમાનજી મહારાજ. સામે છે ગણપતિ બાપા. અને આ મંદિરમાં પણ ઘણા મંદિર છે અંદર. બહુ સારું એવું કામ છે. બહુ મસ્ત છે અને આ મંદિરમાં ચારે બાજુથી તમે દર્શન કરી શકો. અને આ મંદિર ભાઈ કરશનભાઈ ખવાસ જે જ્યારે જાત્રામાં ગયા હતા ત્યારે તેને કાશીમાં એવું ભક્તિભાવ વાળું વાતાવરણ જોઈ અને એને પણ વિચાર આવ્યો હતો કે હું પણ જામનગરમાં મહાદેવનું મંદિર બનાવવું અને આવી રીતે બધી પબ્લિક લાભ લે દર્શન જામનગરમાં એવી રીતે. એટલે એની ઈચ્છા મુજબ પછી નર્મદા કિનારેથી શિવલિંગ લઈ, અહીંયા જે શિવલિંગ સ્થાપિત છે અત્યારે એ નર્મદા કિનારેથી આવેલી છે. એ ડાયરેક્ટ પછી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે એના પટાંગણમાં તેને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એનું હવન થયો, પૂજા કરી, એવું બધું થાય ને એ કર્યું. અને પછી એને ત્યાંથી સતત કન્ટિન્યુ દૂધની ધારા સાથે એને જામનગર લઈ આવ્યા વાંચતે ગાજતે. આ જ શિવલિંગને છેક કાશીથી જામનગર સુધી કન્ટિન્યુ દૂધની ધારા સાથે. એટલે બહુ મસ્ત એવું છે. અને આ મંદિરમાં છે ને ભાઈ ચારે દિશામાંથી તમે દર્શન કરી શકશો. આવા મંદિર લગભગ ગુજરાતમાં 3 જ છે. પછી તો વધારે હોય તો આપણને કઈ અંદાજ નથી. મારા મત મુજબ 3 છે. એમાં ત્રીજું આ આવી જાય જામનગર. પછી એક તો આપણું કાશી વિશ્વનાથ જ છે ને એક નેપાળમાં છે. તો અને આ મંદિર છે ને લગભગ 130 વર્ષ આસપાસ જૂનું છે. પ્રાચીન મંદિર છે. બહુ મસ્ત છે. ને મંદિરમાં 72 સ્તંભ છે. 72 સ્તંભ ઉપર આ મંદિર ઊભું કરેલું છે. બહુ સારું એવું કહેવાય. મંદિરમાં બહુ આમ શાંતિ લાગે કે નહીં દરબાર? મજા આવે એમ એવો અનુભવ થાય આપણે ભાઈ કે અહીંયા તમે દર્શન કરવા આવજો તમે જ અનુભવ તમને એવું જ લાગશે કે આપણે કાશીમાં છે. બહુ મસ્ત એવું છે વાતાવરણ. વૃક્ષો તો અહીંયા છે ભાઈ. આપણે જ્યાં જાય ત્યાં વૃક્ષો તો હોય જ. વૃક્ષ પ્રેમી માણસ. ના મંદિર જામનગર સિટીમાં આવેલું છે. તમે કોઈ પણ ગેસ્ટ થઈને આવતા હોય જામનગરથી કે આજુબાજુના હોય પણ કદાચ આ મંદિર ન જોયું હોય તમે તો જામનગર સિટીમાં જ છે પ્રોપર. ગમે એને કહેવાનું કાશી વિશ્વનાથ મહાદેવે જવું તમને દેખાડી દે રસ્તો. બાકી તો બહુ ભાઈ જોરદાર એવું મંદિર છે. બહુ સરસ એવું છે. જગ્યા પણ ઘણી છે. અચ્છા જોયો તમે? બહુ મોટું એવું મંદિર છે. બહુ સરસ છે. આવજો જ અહીંયા તો લાભ લેજો એકવાર દર્શન કરવા. બાકી તો ભાઈ
મહાદેવ તો મહાદેવ જ છે, એમાં તો કઈ ઘટે જ નહીં. ને આજે રામનવમી છે તો ભાઈ બધાય ભાઈઓ બહેનો વડીલોને હેપી રામનવમી. રામનવમીની શુભકામના. ને આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા વહેલા મળીએ. અને લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ કરી નાખજો, અને શેર કરતા ભૂલતા નહીં. તમે ભૂલી બહુ જાવ એટલે કેવું પડે મારે. સારું હાલો, મહાદેવ હર ડાયરા.